જનરલ બોર્ડની અંદર પાણી માટેનો મારો પ્રશ્ન હતો. 11 નંબર વોર્ડ છે એ ખૂબ આખા રાજકોટ મહાનગરની અંદર 18 વોર્ડમાંથી મોટો વોર્ડ છે. વિકસિત વિસ્તાર છે, જૂનો વિસ્તાર પણ એમાં છે અને નવો ડેવલપમેન્ટ વિસ્તાર પણ ખૂબ વિકાસ પામી રહ્યો છે. એની અંદર પાણીનો જે વિતરણ વ્યવસ્થા ચાલે છે એમાં ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે, એમાં ક્યાંક ના ક્યાંક ટાઈમે પાણી ન મળવાની ખૂબ અમને ફરિયાદો મળે છે. પાણી ચોરીની જે વાત છે એની અંદર 11 નંબરની અંદર હમણાં લગભગ 4 સોસાયટીની અંદર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે. એ દંડ વસૂલની 2 સોસાયટીના 4 ને નોટિસો આપીને દંડ ભરવા માટેની પણ કાંઈક કાર્યવાહી કરવામાં આવી છે. તો એમાં મારો એ સવાલ છે કે સોસાયટી ધારકોને જે નોટિસો આપવામાં આવી છે ને દંડની રકમ જે એની પાસે વસૂલવાની માંગ કરવામાં આવી છે, એમાં જે કોઈ ગેરરીતિમાં એ ચેનલની અંદર હોય એની ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી મારી માંગ છે. વાલની ચાવી અત્યારે જે ધ્યાન ઉપર આવ્યું છે એમાં સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવતો હતો એવા વિડીયો અમારી પાસે પ્રૂફ રૂપે આવેલા છે. જે કર્મચારીઓ પાસે ન હોય પણ વાલ જે ખોલવામાં આવે છે એની અંદર પાણી તંત્રના અધિકારીઓ દ્વારા વિતરણ વ્યવસ્થા ગોઠવેલી હોય એનો પાણીનું વિતરણનો કોન્ટ્રાક્ટ જે છે એ કોર્પોરેશન દ્વારા આપવામાં. જે કોઈ એ વિષય તંત્રનો તપાસનો વિષય છે, તંત્ર એની રીતે કાર્યવાહી કરશે. મારો જે સવાલ છે કે જે કોઈ લોકો આની અંદર ગેરરીતિ આચરતા હોય એની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ.